શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ આ ફાગણ માસની પૂર્ણિમાનું શું મહત્વ છે, કથા મહિમા સાંભળીશું અને આ દિવસે કરવાના ઉપાય પણ જાણીશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો। આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। મિત્રો, ફાગણ માસ એટલે રંગોનો માસ, હરિયાળીનો માસ અને ઉત્સવનો માસ। ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ જ પ્રિય છે આ માસ, માટે ફાગણ માસનું આપણા હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં ઘણું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે। એમાંય ખાસ કરીને હોળીનો ઉત્સવ મનાવાય છે, હોલિકા દહન થાય છે। ફાગણ પૂર્ણિમાના મહત્ત્વ વિશે શાસ્ત્રોમાં પણ વિવિધ તર્ક કરવામાં આવ્યા છે। કહેવાય છે કે આ ફાગણ પૂર્ણિમાનું વ્રત કરવાથી, આ દિવસે ભગવાન શ્રી નારાયણ નૃસિંહ અવતારની કથા સાંભળવાથી, પૂજન કરવાથી અનેક ગણા લાભ પ્રાપ્ત થાય છે, પાપોમાંથી મુક્તિ મળે છે, ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। કારણ કે ભક્ત અને ભગવાનના મિલનની આ રાત્રિ એટલે કે ફાગણ પૂર્ણિમાની રાત્રિ કહેવાય છે। માતા મહાલક્ષ્મી આ ધરતીલોક ઉપર પધાર્યા, માટે લક્ષ્મી જયંતીનો ઉત્સવ પણ મનાવવામાં આવે છે। ચંદ્રદેવને ખૂબ જ પ્રિય આ પૂર્ણિમાની તિથિ હોય, માટે આ દિવસે ચંદ્ર દર્શન કરીને ચંદ્રદેવનું પૂજન કરવાથી કહેવાય છે કે શારીરિક માનસિક કષ્ટ ઉપાધિમાંથી મુક્તિ મળે છે। આ દિવસે ભગવાન સોમનાથ ચંદ્રમૌલેશ્વર ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવે તો પણ ભગવાન ભુક્તિ અને મુક્તિ પ્રદાન કરે છે, મનોકામના પૂર્ણ કરે છે। નારદ પુરાણમાં કહેવાનું છે કે આ ફાગણ માસની પૂર્ણિમાના દિવસે વિવિધ પ્રકારની જે વૃક્ષોની લાકડી છે સુકાયેલી તે અને ગાયના ગોબરના જે ઉપલા છાણા છે તે મંત્રોચ્ચાર સહિત અગ્નિમાં વિધિપૂર્વક પ્રજ્વલિત કરવામાં આવે તો કહેવાય છે કે જીવનની દરેક મનોકામના પૂર્ણ થાય છે, ગ્રહોનો પ્રભાવ જે અશુભ પ્રભાવ છે તે શાંત થાય છે। માટે આજના દિવસે હોળી પ્રજ્વલિત કરાય છે અને તેમાં પણ યજ્ઞ સ્વરૂપ માનીને આ બધી સામગ્રી છે, વસ્તુ છે તે તેમાં હોમાય છે। ફાગણ માસની પૂર્ણિમાના દિવસે વ્રત રાખવાથી, શ્રદ્ધાપૂર્વક શ્રી નારાયણ લક્ષ્મીજીનું પૂજન કરવાથી, હોલિકા દહનના દર્શન કરવાથી કષ્ટ દૂર થાય છે, સાથે જ વ્યક્તિ ઉપર ભગવાન શ્રી નારાયણની વિશેષ કૃપા રહે છે। ફાગણ માસની પૂર્ણિમાના દિવસે કે કોઈ પણ પૂર્ણિમાના દિવસે ચંદ્રમા આકાશમાં ઘણા શોભાયમાન લાગે છે, પૂર્ણ રૂપે ખીલેલા લાગે છે। ત્યારે ચંદ્રદેવને કાચા દૂધ, શુદ્ધ જળ, ગંગાજળથી અર્ધ્ય આપવામાં આવે તો કહેવાય છે કુંડળીમાં રહેલ ચંદ્ર દોષ શાંત થાય છે। ચંદ્રમાની કૃપા થાય તો મન શુદ્ધ થાય છે, બુદ્ધિ સતેજ થાય છે અને જીવનમાં જે રસ તત્વ છે તે વધે છે અને ઘરમાં પણ સુખાકારી રહે છે। આ ફાગણ માસની પૂર્ણિમામાં એક કથા પણ જોડાયેલી છે। આ કથા અનુસાર રાક્ષસરાજ હિરણ્યકશિપુ અને તેમના પુત્ર પ્રહલાદ સંબંધી કથા છે। કથા અનુસાર હિરણ્યકશિપુ પોતાના પુત્ર પ્રહલાદને મૃત્યુદંડ દેવા માંગતા હતા, કારણ કે તેઓ પિતાની ભક્તિ મૂકીને શ્રી હરિનારાયણની ભક્તિ કરતા હતા અને ત્યારે પુત્રને દંડિત કરવા માટે, આ વિષ્ણુ ભક્તનો નાશ કરવા માટે પિતા હિરણ્યકશિપુએ તેમની જ બહેનને આ પોતાના પુત્રને મારી નાખવા માટે અગ્નિમાં બળવા માટે છોડી દીધો। ત્યારે કહેવાય છે કે વિષ્ણુ ભક્તિથી પ્રહલાદજી ઉગરી ગયા અને હોલિકાનું દહન થઈ ગયું। માટે આ હોલિકા દહનનો ઉત્સવ એ આનંદમાં, એ ખુશીમાં મનાવાય છે કે ભક્તની રક્ષા થઈ અને અશુભ હોલિકા કે જેના મનમાં કુવિચાર હતો તેનો નાશ થયો। આમ આ હોલિકા દહનનો એક ઉદ્દેશ્ય એ પણ છે કે ધૃણા, નફરત છે તેનો નાશ થાય છે અને શુભ શક્તિ છે, ઈશ્વરીય શક્તિ છે, પોઝિટિવ શક્તિ છે તેનો સંચાર થાય છે। માટે પણ હોલિકા દહનની આ રાત્રિ કે આ પૂર્ણિમા ઘણી શુભ અને મંગલકારી છે। હવે આપણે જાણી લઈએ કે જે ભક્તો આ ફાગણ માસની પૂર્ણિમાનું વ્રત કરવા માંગે છે તેઓ આજના દિવસે પૂજન વિધિ કેવી રીતે કરે। ધર્મશાસ્ત્ર અનુસાર ફાગણ માસની પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને જો તીર્થ ક્ષેત્રોમાં હોય તો ઘણું શુભ ને મંગલકારી પરિણામ આપે જ છે, પરંતુ આપણે ઘેરે હોય તો ગંગાજલ નાખીને અથવા તો ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, સરયુ
આદિ પવિત્ર નદીઓનું સ્મરણ કરીને સ્નાન કરવું જોઈએ. સ્નાન કર્યા બાદ શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા જોઈએ. ત્યારબાદ આપણા ઘરના મંદિરમાં આવીને ઘરના મંદિરની સફાઈ કરી લેવી જોઈએ અને ભગવાનને બિરાજમાન કરીને ધૂપ દીપ નૈવેદ્ય પુષ્પ આદિ સમર્પિત કરીને ફલ ફલાદી ભોગ સમર્પિત કરીને ત્યારબાદ સંકલ્પ લેવો જોઈએ કે પોતે પૂર્ણિમાનું વ્રત કેવી રીતે કરવા માંગે છે. પૂર્ણિમાનું વ્રત ઉપવાસ પણ થાય છે, જેમાં ચા દૂધ કોફી ફલાહાર લઈ શકાય છે. જે ભક્તો એક ટાઈમ ભોજન લેવા માંગે છે તેઓ સાંજે પૂર્ણિમાના દર્શન થઈ જાય, પૂર્ણિમાને અર્ધ્ય અપાઈ જાય, હોલિકા દહનના દર્શન થઈ જાય, ત્યારબાદ ઘેરે આવીને એક ટાઈમ ભોજન લઈ શકે છે. પૂર્ણિમાના દિવસે ચંદ્રદેવનું દર્શન અને પૂજન અવશ્ય કરવું જોઈએ. ચંદ્રદેવનું પૂજન અર્ચન થઈ જાય પછી ચંદ્રદેવના મંત્ર જપ પણ કરી શકાય છે. ઓમ સોમ સોમાય નમઃ અથવા ઓમ ચંદ્રમસે નમઃ અથવા તો ભગવાન મહાદેવના પણ કોઈ પણ મંત્ર જપી શકાય છે. આ રીતે ચંદ્રદેવની પૂજા અર્ચના કરવી જોઈએ. પૂર્ણિમા છે તો મહાદેવ કેમ ભૂલાય? ચંદ્રમૌલેશ્વર કે જે ચંદ્રદેવના પણ સ્વામી છે, ઈષ્ટદેવ છે, ભગવાન મહાદેવની સવારે પૂજા અવશ્ય કરવી જોઈએ. જ્યારે આપણા ઘરના મંદિરમાંથી પૂજન સંપન્ન થઈ જાય તો ઘરના મંદિરમાં રહેલા શિવલિંગની પૂજા કરી શકાય છે અથવા તો શિવાલયમાં જઈને ભગવાન મહાદેવને ગંગાજળ, કાચું દૂધ, બિલ્વપત્ર, ભાંગ, ફૂલ, ધતુરો તથા ધૂપ દીપ નૈવેદ્ય ફલ ફલાદી ભોગ ધરાય છે. શ્રીફળ, કારણ કે તે લક્ષ્મીજીનું જ એક ફળ છે. અને જ્યારે આપણે હોલિકા દહનના દર્શન કરવા જઈએ છીએ ત્યારે પણ ઘરમાંથી એક શ્રીફળ અવશ્ય લઈ જવું જોઈએ, હોલિકામાં પધરાવવું જોઈએ. કારણ કે હોલિકાની સાથે ભગવાનના ભક્ત પણ બિરાજમાન હતા, જેના આપણે દર્શન કરીએ છીએ. પ્રભુનું સ્મરણ કરવું જોઈએ, જેથી ઘરમાં જીવનમાંથી આપણા મનમાંથી નેગેટિવ એનર્જી, નકારાત્મક પ્રભાવ દૂર થાય, શત્રુ નાશ થાય. એ માટેનો આ ખાસ ઉપાય છે. હોલિકાની રાખનું તિલક કરવું જોઈએ, જેથી મનમાં શાંતિ વળે. ચંદ્રમા તે જલ તત્વના પ્રતિનિધિત્વ કરે છે, એટલા માટે કહેવાય છે કે સમુદ્ર નદીઓમાં પણ આજે ભરતી આવે છે. જ્વાર ભાટા જેને કહેવાય છે. સમુદ્ર ઊંચે ઊંચેથી ઉછળીને જાણે કે ઈશ્વર સમક્ષ પોતાની આરાધના કરતો હોય તેમ આ સમુદ્ર ગાજી ઉઠે છે. નદીઓમાં પણ પાણીની ભરતી આવે છે અને મનુષ્યનું મન છે તે પણ ઘણું સેન્સિટિવ હોય છે. એટલા માટે કહેવાય છે કે જે મનના નબળા હોય છે તેને આ પૂર્ણિમાની ઘણી અસર થાય છે. અને એટલા માટે જ આજે શિવ પૂજન અવશ્ય કરવું જોઈએ, ભૂતનાથનું પૂજન કરવું જોઈએ. અમાવસ્યા અને પૂર્ણિમાની તિથિ એવી સેન્સિટિવ છે કે જેમાં ભગવાન ભૂતનાથ મહાદેવનું સ્મરણ અવશ્ય થાય છે. તેમનું પૂજન કરવાથી પણ સમસ્ત લાભ પ્રાપ્ત થાય છે જીવનમાં. આધિ વ્યાધિ ઉપાધિમાંથી મળે છે મુક્તિ. આપણા શરીરમાં જલ તત્વનું પ્રમાણ અત્યધિક છે, એટલા માટે પણ આપણી ઉપર એટલે કે મનુષ્ય નહીં પરંતુ દરેક જીવ ઉપર ચંદ્રમાની અસર અવશ્ય થાય છે. સારી નરસી ચંદ્રમાની અસર આપણી કુંડળીમાં રહેલ ચંદ્રમાના પ્રભાવ અનુસાર પડે છે. જે કોઈનો ચંદ્રમા ગ્રહ છે તે સારો હોય છે તો તે સશક્ત થાય છે અને નબળો ચંદ્રમા તે નબળી માનસિક સ્થિતિ દર્શાવે છે. આંતરિક નકારાત્મકતા, અજ્ઞાનતા દૂર કરવા માટે પણ આજે પૂર્ણિમાનું વ્રત કરી શકાય છે, ચંદ્રદેવનું પૂજન કરી શકાય છે, જેથી આ નકારાત્મક પ્રભાવથી મુક્તિ મળે. અમૃતવાસ છે ચંદ્રમામાં, ઔષધિ રૂપે છે ચંદ્રમા. આપણા હિન્દુ પંચાંગ અનુસાર ફાગણ માસની પૂર્ણિમાના દિવસે જ હોલિકા દહન થાય છે. જે આ ઉત્સવ છે તે જીવનમાં નિરાશાને દૂર કરનાર છે. અને બીજા દિવસે આપણે રંગ ઉત્સવ મનાવીએ છીએ. એનું કારણ એ છે કે જાણે કે ઈશ્વર આપણી નકારાત્મક જે એનર્જી છે, પ્રભાવ છે, તેને હરી લે છે. આ હોલિકાની આગમાં સર્વકાય ભસ્મીભૂત થઈ જાય છે અને શુદ્ધતા, એકદમ શુદ્ધ સોનું જેમ અગ્નિમાંથી બહાર નીકળે છે, એમ પ્રહલાદજી જેમ બહાર નીકળ્યા અગ્નિમાંથી, તેમ આપણે પણ એવો જ ભાવ મનમાં લઈ આવવાનો છે કે જાણે કે આપણી બધી નકારાત્મક શક્તિ છે, જે કાંઈ તંત્ર મંત્ર બાધા કોઈએ કરી હોય, બુરી નજર આપણી ઉપર નાખી હોય, એ બધું જે કાંઈ નકારાત્મક છે, નેગેટિવ છે, તે આ હોલિકા દહનમાં ભસ્મીભૂત થઈ જાય. આ ફાગણ માસની પૂર્ણિમા કે જેમાં લક્ષ્મીજીનો જન્મદિવસ મનાવાય છે તે ફાલ્ગુની નક્ષત્રથી શરૂ થાય છે. એટલા માટે ફાગણ માસની પૂર્ણિમાનું ઘણું મહત્ત્વ છે.
કારણ કે આ જે નક્ષત્ર છે તે અત્યંત સમૃદ્ધિ અને સૌભાગ્ય દેનાર છે. કહેવાય છે કે હોલિકા દહનના બીજા દિવસે સવારે જઈને હોલિકા દહન જ્યાં થયું છે ત્યાંથી ચપટી રાખ લઈ આવીને તેને લાલ વસ્ત્રમાં બાંધીને તેમાં સ્ત્રીયંત્ર, ચાંદીનો એક સિક્કો અથવા તો પીળી કોડી આવે છે તે રાખીને પોટલીને વાળીને જો આપણી તિજોરી કે પછી પૂજા સ્થાનમાં રાખવામાં આવે તો જીવનમાં તરક્કી થાય છે, ધનવૃદ્ધિ થાય છે. નારિયેલ કે જેને શ્રી ફલ કહેવાય છે, માતા મહાલક્ષ્મી શ્રી ગણેશનું પ્રતીક મનાય છે, તે નારિયેળને માતા મહાલક્ષ્મીનું સ્મરણ કરીને, ભગવાન નૃસિંહનું સ્મરણ કરીને આ નારિયેળને તથા એક પાન જે નાગરવેલનું પાન હોય છે, એક સોપારી અને પૈસો 11 વાર હોલિકાની પરિક્રમા કરીને તેને હોલિકામાં સમર્પિત કરવામાં આવે તો કહેવાય છે કે સદૈવ માતા ધનલક્ષ્મીની કૃપા રહે છે, લક્ષ્મીજીનો વાસ ઘરમાં રહે છે. નારિયેળનું એક સુકાયેલો ગોળો લઈને તેમાં ભરી દેવામાં આવે ખાંડ, સરસવ, ઘી, તલ અને સાકર તથા ચોખા. આ બધું તે નારિયેળમાં જે સૂકું નારિયેળ આવે છે તેમાં ભરીને હોલિકામાં પધરાવી દેવામાં આવે, જે સાક્ષાત યજ્ઞ સ્વરૂપ જ છે. તેમાં સ્વાહા કહીને, ઓમ નૃસિંહાય સ્વાહા કહીને પધરાવી દેવામાં આવે તો કહેવાય છે કે માતા મહાલક્ષ્મીની કૃપા, શ્રી નૃસિંહ ભગવાનની કૃપા સદૈવ બની રહે છે. મિત્રો, આમાં નાના નાના ઉપાય પણ છે કે આજના દિવસે એ ઉપાય કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે. આ ફાગણ માસની પૂર્ણિમા કે જ્યાં હોલિકા દહન થાય છે ત્યારે આપણે નૃસિંહ ભગવાનનું સ્મરણ અવશ્ય થાય. આમ તો ભગવાન નારાયણના કોઈ પણ સ્વરૂપનું આપણે પૂજન યજન કરી શકીએ, કારણ કે આજના દિવસે પ્રભુનો જન્મદિવસ મનાય છે. આ નૃસિંહનો અવતાર પોતાના ભક્ત નાનકડા પ્રહલાદની રક્ષા માટે, અધર્મના નાશ માટે, ધર્મની સ્થાપના માટે થાય છે. પરીક્ષિત રાજા શ્રી મુનીશ્વર સુખદેવજીને કહે છે કે હે મુનિશ્રેષ્ઠ, દાનવો મહાતપ કરતા, પરમાત્મા માટે દેવ દાનવો સરખા જ હતા, છતાં ઈશ્વર દેવોનો પક્ષ લઈને વારંવાર અસુરોને કેમ મારે છે? સર્વ સમાન હોય તો ઇન્દ્ર માટે વૃતાસુરને શા માટે માર્યો? વૃતાસુર પણ ભગવત ભક્ત હતા. મારા મનમાં ઊભા થતા આ સંશયને આપ દૂર કરો. આ સાંભળીને સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે, હે રાજન, અસુરો મહાતપ કરતા, પરંતુ તે પ્રભુ પ્રાપ્તિ માટે નહીં પણ બળની પ્રાપ્તિ માટે, ભૌતિક સુખ માટે. અસીમ બળ મળતા તેઓ અહંકારી બની જતા હતા, ફરી પાપ કર્મમાં પ્રવૃત્ત બની જતા. આથી ભગવાન સત્વગુણી દેવોને રક્ષતા અને તમોગુણી રાક્ષસોનો નાશ કરતા. ભગવાન રાક્ષસોનો સંહાર તેમજ તેમની ઉપર કૃપા કરવા માટે જ આમ કરતા હતા. જે કોઈ વેર કે દ્વેષ ભાવથી પણ ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરે છે, ચિંતન કરે છે, ભગવાન તેને મુક્તિ આપે છે. આવા એક હિરણ્યકશિપુનું ચરિત્ર પણ હું તમને સંભળાવું છું, તે તમે સાંભળો. આમ કહીને શ્રી સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે, હે રાજન, વરાહ મૂર્તિ ભગવાને હિરણ્યાક્ષને મારી નાખ્યો. એટલે તેનો ભાઈ હિરણ્યકશિપુ ખૂબ જ દુઃખી થયો. હિરણ્યકશિપુએ તેની માતા દિતિ અને હિરણ્યાક્ષની પત્ની બંનેને શોક ન કરવા માટે જણાવ્યું. હિરણ્યકશિપુએ અજરા અમર બની 3 લોક પર વિજય મેળવવા માટે બ્રહ્માજીનું ઘોર તપ કર્યું, બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને પત્ની કયાધુને મળવા ગયા. ત્યારે પત્નીએ તેને પૂછ્યું, તમે તપશ્ચર્યા કરી ઘેર ક્યારે આવશો? ત્યારે હિરણ્યકશિપુએ કહ્યું, જ્યારે મને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થશે ત્યારે જ હું ઘેર આવીશ. આ કથાનો ભાગવતમાં વધુ ઉલ્લેખ નથી, પરંતુ વિષ્ણુ પુરાણમાં છે. હિરણ્યકશિપુ અન્ન જળનો ત્યાગ કરીને સ્થિર આસન, મનને એકાગ્ર કરીને બ્રહ્માજીના મંત્રનો જપ કરવા લાગ્યા. આથી દેવો ગભરાયા. તેમણે બૃહસ્પતિ દેવને જણાવ્યું અને હિરણ્યકશિપુની તપસ્યામાં વિઘ્ન નાખવા માટે કહ્યું. એટલે બૃહસ્પતિ દેવ પોપટનું રૂપ ધારણ કરીને મંદ્રાચલ પર્વત પર આવ્યા. હિરણ્યકશિપુ જે જગ્યાએ તપ કરતા હતા તેની નજીકના ઝાડ પર બેસીને તેઓ નારાયણ 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 એમ બોલતા. આથી હિરણ્યકશિપુની તપશ્ચર્યામાં વિઘ્ન આવવા લાગ્યું. તે તપશ્ચર્યા માટે શુભ દિવસ નથી
એમ વિચારીને તે ઘેરે પાછા જતા રહેતા હતા. પતિને આમ ઓચિંતા પાછા આવેલા જાણીને કયાધુને નવાઈ લાગી, પણ તે મૌન રહ્યા. તેણે પતિને પાછા આવવાનું કારણ પૂછ્યું ત્યારે જાણવા મળ્યું કે તેમણે એક પોપટ નારાયણ નારાયણ બોલી બોલીને તપશ્ચર્યામાં વિઘ્ન નાખે છે. પોતાના પતિના મોંએ ભગવાનનું નામ સાંભળીને કયાધુ તો રાજી રાજી થઈ ગયા. તે પૂછવા લાગ્યા. આમ તે વારંવાર પતિ પાસે નારાયણ નારાયણ બોલાવવા લાગ્યા. આ પ્રકારની ચર્ચામાં તેઓ વારંવાર નારાયણનું નામ લેતા હતા. તે જ સમયે કયાધુને ગર્ભાધાન થયું. તે સમયે પ્રહલાદજી માતાના ઉદરમાં આવ્યા. આમ હિરણ્યકશિપુ રાક્ષસ હતા, છતાં પ્રહલાદજી મહાન ભગવત ભક્ત થયા. અવસ્થા દરમિયાન હિરણ્યકશિપુ પાછા તપ કરવા માટે ચાલ્યા ગયા. તેણે આકાશ તરફ દ્રષ્ટિ કરી. પગના અંગૂઠા પર ઊભા રહીને તપશ્ચર્યા ફરી શરૂ કરી. તેના તપના પ્રભાવથી ધરતી ધ્રુજવા લાગી. ત્રણેય લોક બળવા લાગ્યો. નક્ષત્રો તારાઓ તૂટવા લાગ્યા. ચારેય દિશાઓમાં હાહાકાર મચી ગયો. દેવો ગભરાયા, બ્રહ્માજીને શરણે ગયા અને હિરણ્યકશિપુની તપશ્ચર્યા શાંત કરવા માટે જણાવ્યું. બ્રહ્માજીએ દેવોને આશ્વાસન આપ્યું અને પોતે હિરણ્યકશિપુની સામે પ્રગટ થયા. હિરણ્યકશિપુનો દેહ કીડીઓ દ્વારા ખવાઈ ગયેલો હતો. હાડ પિંજર બની ગયું હતું. તેના ઉપર ઉધઈના રાફડા જામી ગયા હતા. બ્રહ્માજીએ તેના ઉપર અમોઘ પ્રભાવવાળું કમંડળનું જળ છાંટ્યું. રાફડાનું આવરણ દૂર થયું. તે હિરણ્યકશિપુનો દેહ પ્રથમ જેવો જ એકદમ હૃષ્ટપુષ્ટ બની ગયો. તેણે બ્રહ્માજીને જોઈને ઊભા થઈને પ્રણામ કર્યા. પછી ગળગળા અવાજે શ્રી બ્રહ્માજીની સ્તુતિ કરવા લાગ્યા. હિરણ્યકશિપુ બ્રહ્માજીને વર માગવા માટે કહે છે અને કહે છે, હે પ્રભુ, મને એવું વર આપો કે આપના દ્વારા સર્જેલા કોઈ જીવ પ્રાણી દ્વારા હું મૃત્યુ ન પામું. હું દિવસે કે રાત્રે ન મરું, અંદર કે બહાર ન મરું, શસ્ત્ર કે અસ્ત્રથી ન મરું, પશુ કે માનવથી પણ ન મરું. હું સંસારનો સમ્રાટ બનું. સંસારમાં કોઈ મારો મુકાબલો ન કરી શકે. સર્વ લોકપાલોમાં આપના જેવો મહિમા મને આપો તથા તપ અને યોગિક બળ હું પ્રાપ્ત કરું. અવિનાશી અણિમા આદિ ઐશ્વર્યનું મને દાન આપો. હિરણ્યકશિપુએ અસાધારણ વરદાન માંગ્યું હતું, પરંતુ પ્રસન્ન થયેલા બ્રહ્માજીએ કહ્યું, તથાસ્તુ. પછી બ્રહ્માજી તો તેમના ધામમાં પધાર્યા. તપના કારણે હિરણ્યકશિપુની શક્તિ ખૂબ જ વધી ગઈ હતી. વરદાનથી મળેલા અદ્ભુત સામર્થ્યથી હિરણ્યકશિપુ અને અસુરોએ ત્રણેય લોકને જીતી લીધા. સર્વને વશ કરી લીધા. પછી દેવોને હાંકી કાઢ્યા. વિશ્વકર્માએ બનાવેલા ઇન્દ્રના ઘરમાં રહેવા માટે આવી ગયા. માત્ર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણેય દેવો સિવાય સમગ્ર લોકપાલો તેની સેવામાં હાજર રહેતા હતા. તે ઐશ્વર્યના અહંકારમાં સ્વચ્છંદી બની ગયા અને શાસ્ત્રની વિરુદ્ધ વર્તવા લાગ્યા. તે યજ્ઞમાં આહુતિ છીનવવા લાગ્યા. જે એની સામે થતું તેના તરત જ નાશ માટેનો આદેશ આપતા. બધા તેના ત્રાસથી થાકીને પ્રભુ શ્રી નારાયણના શરણે ગયા. દેવોની સ્તુતિ સાંભળીને ભગવાને આકાશવાણી દ્વારા કહ્યું, હે દેવતાઓ, તમે નિર્ભય થાઓ. આ દુષ્ટ દૈત્યની દુષ્ટતા મેં જાણી લીધી છે. હું તેનો અવશ્ય જ નાશ કરીશ. તમે સમયની રાહ જુઓ. એ પોતાના પુત્ર અને મારો ભક્ત પ્રહલાદનો દ્રોહ કરશે ત્યારે હું તેનો નાશ કરીશ. ત્યાં સુધી ધીરજ ધરો. હિરણ્યકશિપુને સમય રહેતા 4 પુત્ર થયા. તેમાં સૌથી નાના પ્રહલાદજી ભગવાનના ભક્ત હતા. નાનપણમાં બાળ સુલભ રમતગમત કરવાને બદલે તે સતત પરમાત્માનું ચિંતન કરતા, મનન કરતા, ધ્યાન કરતા. તે નમ્ર, સદ્ગુણી, દયાવાન, સત્ય પ્રતિજ્ઞાવાળા હતા. એ અસુરને ત્યાં જન્મ્યા હોવા છતાં તેનામાં આસુરી વૃત્તિનો અભાવ હતો. અસુરોના ગુરુ શુક્રાચાર્યજીએ પુત્ર સંડ અને અમર્ક
બધા અસુરોના બાળકોને ભણાવવાનું કાર્ય કરતા. જ્યારે પ્રહલાદજી 5 વર્ષના થયા ત્યારે તેમના પિતા હિરણ્યકશિપુએ સંડામર્કને રાજનીતિ ભણાવવા માટે પ્રહલાદજીને કહ્યું. સંડામર્ક પ્રહલાદજીને રાજનીતિનું શિક્ષણ આપતા, પણ તે શિક્ષણ તેમને ગમતું ન હતું, કારણ કે તેમને ગર્ભમાંથી જ ભક્તિનો રંગ લાગ્યો હતો. તે માત્ર ગુરુને રાજી રાખવા માટે ભણતા. એક દિવસ હિરણ્યકશિપુએ પ્રહલાદજીને કહ્યું, હે પુત્ર, તું જે સારું સારું શીખ્યો છે તે મને કહે. ત્યારે પ્રહલાદજીએ કહ્યું, હે પિતાજી, અહંકાર, રાગ, દ્વેષની વિષમ જ્વાળામાં અટવાઈને મનુષ્ય મહાદુઃખી થાય છે અને અવિદ્યા રૂપી સંસારમાંથી નીકળીને પ્રભુના શરણે જવાનું બધું ઉત્તમ લાગે છે. પુત્રની આવી વાણી સાંભળીને અસુરરાજે મોં બગાડ્યું. તેને થયું કે બાળકોની બુદ્ધિ બીજાઓના કહેવાથી ભમી જાય છે, એટલે જ તે મારા શત્રુ વિષ્ણુનું શરણ લેવાની વાત કરે છે. એટલે તેણે સંડામર્કને આ બાળકનું બરાબર ધ્યાન રાખવા માટે કહ્યું. હિરણ્યકશિપુ શ્રી નારાયણને પોતાના શત્રુ માનતા હતા. એનું કારણ છે કે જ્યારે હિરણ્યાક્ષ પૃથ્વીને ડૂબાડે છે ત્યારે વરાહ રૂપે ભગવાન શ્રી નારાયણ જન્મગ્રહણ કરીને અવતાર ધારણ કરીને હિરણ્યાક્ષને મોક્ષ પ્રાપ્ત કરાવે છે અને પૃથ્વીને ઉગારે છે. તે કારણે હિરણ્યકશિપુ શ્રી નારાયણને પોતાનો શત્રુ માને છે, ભાઈનો વધ કરનાર વેરી માને છે. હિરણ્યકશિપુએ પ્રહલાદજીને ધમકાવીને રાખવા માટે પુરોહિતોને કહ્યું, પરંતુ પ્રહલાદજી કોઈની વાત માને જ નહીં. ઉલટું તે દ્રઢતાપૂર્વક કહેવા લાગ્યા, પ્રભુ શરણ એ જ જીવનનું કલ્યાણ છે. પ્રહલાદજીનો આવો જવાબ સાંભળીને દૈત્ય પુરોહિત તેને તિરસ્કારથી બોલ્યા, અરે ઓ મોઢ, આ આપણને અપયશ અપાવશે. આમ વિચારીને તે ગુરુએ પ્રહલાદજીને મારી ડરાવીને ધર્મ, અર્થ, કામ દ્વારા જણાવનારું શાસ્ત્ર ભણાવવા માંડ્યું. ગુરુએ જાણ્યું કે હવે પ્રહલાદજી શાસ્ત્રની વિદ્યામાં પારંગત થઈ ગયા હશે, ત્યારે તેઓ તેને રાજા પાસે લઈ ગયા. રાજા હિરણ્યકશિપુએ ફરી પ્રહલાદજીને ભણતર વિશે પૂછ્યું. ત્યારે પ્રહલાદજીએ કહ્યું, હે પિતાજી, વિષ્ણુજીની શ્રવણ, કીર્તન, સ્મરણ, ચરણ સેવા, પૂજન, વંદન, દાસપણું, મિત્રતા, આત્મસમર્પણ, આમ ભગવાન પ્રત્યે જે સમર્પણ ભાવ છે તે નવોધા ભક્તિ કહેવાય છે. આ સાંભળીને પિતા હિરણ્યકશિપુને ઘણો ક્રોધ આવ્યો. તે ગુરુપુત્ર ઉપર ગુસ્સે થઈને ઠપકો આપવા લાગ્યા. ત્યારે ગુરુપુત્રએ કહ્યું, હે મહારાજ, અમે આવું કોઈ તેને શીખવાડતા નથી. આ બાળકની બુદ્ધિ આવી સ્વાભાવિક જ છે, માટે ક્રોધને કાબૂમાં રાખો. અમને આના માટે દોષ કે ઠપકો ન આપો. હિરણ્યકશિપુએ પ્રહલાદજીને પોતાના ખોળામાંથી નીચે ફેંકી દીધા અને કહ્યું, આ છોકરાને મારી નજર સામેથી દૂર કરો, જલ્દીથી મારી નાખો. આ મારો કોઈ પુત્ર નથી. આને મારી નજરથી દૂર કરો અને આને તુરંત જ મૃત્યુદંડ આપો. રાજાની આજ્ઞા સાંભળીને સેવકો ત્રિશૂળ વડે પ્રહલાદજીને મારવા માટે દોડ્યા, પરંતુ પ્રહલાદજીનું ચિત્ત તો ભગવાનમાં ચોટેલું હતું. તેવા પ્રહલાદજી પર તેમના સર્વ પ્રહારો નિષ્ફળ ગયા. એટલે રાજા તથા સર્વ લોકો તેના પર શંકાની દ્રષ્ટિથી જોવા લાગ્યા અને તેનો નાશ કરવાના અનેક ઉપાય કરવા લાગ્યા. દૈત્યોએ પ્રહલાદજીને હાથીઓથી, સર્પોથી, મેલા પ્રયોગોથી, પર્વતોના શિખર પરથી નીચે ગબડાવવાની કોશિશ કરી. ઝેર આપ્યું, ખાડામાં પૂરી રાખ્યા, ઉપવાસો કરાવ્યા, પાણીમાં ડૂબાડ્યા. પર્વતો નીચે દાબી રાખવાથી પણ હિરણ્યકશિપુ પોતાના નિર્દોષ પુત્રને મારી ન શક્યા. તે પ્રહલાદજીને કહેવા લાગ્યા, હે ઉદ્ધત, તું ખરેખર મરવા ઈચ્છે છે અને તેથી જ આ બધું કરે છે. આમ કહીને તેઓ પ્રહલાદને પોતાના મહેલે હાથ ખેંચીને લઈ ગયા. ત્યારે પ્રહલાદજીએ કહ્યું, હે પિતાજી, બ્રહ્માંડથી માંડીને જે નાનામાં નાનો કણ છે
તેમાં પણ ભગવાનનો વાસ છે. ભગવાન સર્વવ્યાપક છે, માટે તમે આસુરી ભાવ છોડીને ભગવાનને ભજો. જ્યારે ભાઈની ઘેરે શત્રુનો સંતાન ઉત્પન્ન થયો છે, આ સાંભળીને હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુની બહેન, જેનું નામ હતું હોલિકા, તે આગળ આવી ભાઈને મદદ કરવા માટે. ત્યારે તેને પોતાના ભાઈ હિરણ્યકશિપુને કહ્યું, ભાઈ, મને પણ બ્રહ્માજીનું વરદાન છે કે અગ્નિ મને બાળી શકતી નથી. આટલા પ્રયત્ન કર્યા છે તો એક પ્રયત્ન વધુ, એમ માનીને તેમણે તેની બહેન હોલિકાના ખોળામાં પ્રહલાદજીને બેસાડ્યો અને ચારેય કોરથી અગ્નિ પેટાવી. પરંતુ બ્રહ્માજીની એક વાત તે ભૂલી ગઈ કે જો આ વરદાનનો તે દુરુપયોગ કરશે તો વરદાન કામ આવશે નહીં. એ જ રીતે હોલિકાએ પ્રહલાદજીને બાળવા મારવા માટે આ વરદાનનો ઉપયોગ કર્યો. તેથી તે વરદાન અનુસાર તે ખુદ જ બળી ગઈ, વરદાન કામમાં ન આવ્યું અને પ્રહલાદજી તો પ્રભુના ભક્ત હતા, તે તરી ગયા, બચી ગયા. ત્યારથી કહેવાય છે કે આ હોલિકા દહનનો ઉત્સવ મનાવાય છે. અને હોલિકા દહનના ઉત્સવની સાથે જ્યારે વાતાવરણમાં પલટો થાય છે, શિયાળો પૂર્ણ થાય છે, ઉનાળાનો પ્રારંભ થાય છે, વસંત ઋતુનું આગમન થાય છે, ત્યારે જો વાતાવરણમાં કીટાણુ હોય તે પણ નાશ પામે છે. એટલા માટે પણ અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવે છે. આમ અધર્મ ઉપર ધર્મના વિજયના રૂપમાં આ હોલિકા દહનનો ઉત્સવ મનાવા લાગ્યા લોકો, અને પ્રચલિત પણ થયો. પ્રહલાદજીની રક્ષા થઈ એટલા માટે હોલિકા દહન થાય છે, જેથી ભક્તો પોતાના અવગુણોને બાળી શકે. જ્યારે હિરણ્યકશિપુને ખ્યાલ આવ્યો કે પ્રહલાદજી ફરી બચી ગયા છે અને પોતાની બહેન જ મૃત્યુ પામી છે, આથી હિરણ્યકશિપુ ઘણા ગુસ્સે થયા. તેણે કહ્યું, જો તારો ભગવાન સર્વવ્યાપક છે તો તે શું આ થાંભલામાં પણ છે? ત્યારે પ્રહલાદજી કહે છે, હા પિતાજી, આ થાંભલામાં પણ મારા ભગવાન છે, મારા પ્રભુ છે. તમારી આંખમાં કામ છે, તેથી તમે તેમના દર્શન કરી શકતા નથી. આ સાંભળીને હિરણ્યકશિપુ કૂદીને જોરથી થાંભલાને પોતાની મુઠ્ઠીથી પ્રહાર કર્યો, ગદાથી ફટકાર્યો. તે સાથે જ થાંભલામાંથી એક ભયંકર નાદ નીકળ્યો. એવામાં થાંભલો તૂટ્યો. તેમાંથી મુખ સિંહનું અને ધડ માનવનું એવા શ્રી નૃસિંહ ભગવાન પ્રગટ થયા. બોલો નૃસિંહ ભગવાનની જય. ભગવાનનું સ્વરૂપ વિચિત્ર હતું. સાયંકાળ સુધી તેમણે અસુર રાજને લડવા દીધો. સાયંકાળ અર્થાત પ્રદોષ કાળમાં હિરણ્યકશિપુને પકડીને સભાગૃહના ઉંબરા પર બેસીને સાથળ પર સુડાવી દઈને પોતાના તીક્ષ્ણ નખ વડે તેના હૃદયને ચીરી નાખ્યું. આમ શ્રી હરિએ ભક્ત પ્રહલાદનું રક્ષણ કર્યું અને બ્રહ્માજીના વરદાનને પણ પાળ્યું. અત્યાચારી હિરણ્યકશિપુને મોક્ષ મળતા આકાશમાં દુંદુભી વાગવા લાગી. દેવોએ પ્રસન્ન થઈને પુષ્પ વૃષ્ટિ કરી. બધા દેવો નૃસિંહ ભગવાનના દર્શને આવી પહોંચ્યા. તેમણે ભગવાનની સ્તુતિ કરી. બ્રહ્માજી, રુદ્રદેવ વગેરે ભગવાન નૃસિંહના ક્રોધાયમાન સ્વરૂપને કારણે તેમની પાસે જઈ ન શક્યા. પરંતુ ભગવાનનું આ સ્વરૂપ જોઈને લક્ષ્મીજી પણ નાઠા. અંતે બ્રહ્માજીએ પ્રહલાદજીને ભગવાન નૃસિંહ આગળ જવા કહ્યું. ત્યારે નૃસિંહ ભગવાને તે બાળકને જોયું, પોતાના પગમાં પડેલો જોયો. ત્યારે પ્રભુની આંખ ભીની થઈ ગઈ, હૃદય પીગળ્યું. ભગવાને પ્રહલાદજીને તેડીને ખોળામાં બેસાડ્યો. વાત્સલ્ય ભાવે શરીર પર ચાટવા લાગ્યા. તેમણે પ્રહલાદજીના મસ્તકે હાથ ફેરવ્યો. ત્યારે પ્રહલાદજી કહે છે, હે પ્રભુ, આપ મને વરદાન વડે લોભાવો નહીં. મને તો માત્ર મોક્ષની જ ઈચ્છા છે, તેથી જ મેં આપનો આશ્રય લીધો છે. આપ જો વરદાન જ આપવા ઈચ્છતા હો તો હું એવું માંગુ છું કે મારા હૃદયમાં કોઈ પણ કામ ભાવનો અંકુર ન રહે. નૃસિંહ ભગવાન કહે છે, હે ભક્ત, તારા જેવા મારા ભક્તો નિષ્કામ હોય છે, તો પણ
એક મન્વંતર સુધી તું દૈત્યોના રાજા તરીકે રાજ ભોગવ. તું હંમેશા મારી કથા અને કીર્તન કરીને કર્મો મને અર્પણ કરતો રહેજે અને પાપ કર્મોનો ત્યાગ કરજે. તેથી તારી કીર્તિ સ્વર્ગલોક સુધી ગવાશે. પ્રહલાદજીએ પ્રભુની આજ્ઞા માથે ચડાવી, પરંતુ પછી તેને પોતાના પિતાની સ્મૃતિ થઈ. તેણે થયું કે મારા પિતાનું શું થશે? તેણે પ્રભુને વિનંતી કરી ત્યારે ભગવાન નૃસિંહ હસતા હસતા કહે છે, હે વત્સ, તારા જેવા ઉત્તમ સંતાનથી તારા પિતાને સદગતિ થશે. પ્રભુને મસ્તક નમાવ્યું અને પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. પ્રહલાદજીએ પિતાના શરીરનો અગ્નિ સંસ્કાર કર્યો. પ્રભુના આદેશ અનુસાર દૈત્યોના અધિપતિ બનીને રાજ્ય કરવા લાગ્યા. પ્રહલાદજીએ સર્વ દેવોની પૂજા કરી, વંદન કર્યા, એટલે સર્વે દેવતાઓ પણ ઉત્તમ આશીર્વાદ દેતા દેતા પોતાના સ્થાને ગયા. આ રીતે પ્રહલાદજી ભોગ પ્રાપ્ત કરીને અંતે મુક્તિ પ્રાપ્ત કરે છે, વૈકુંઠ ધામને પ્રાપ્ત કરે છે. એવા ભક્તવત્સલ ભગવાનની આ કથા છે, શ્રી નૃસિંહ અવતારની કથા અને ભક્ત પ્રહલાદની કથા. ફાગણ માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિના દિવસે ભગવાન કામદેવ તથા તેમની પત્ની રતિએ શિવજીની તપસ્યા ભંગ કરી હતી. ક્રોધિત થઈને શિવજીએ કામદેવને ભસ્મ કરી દીધા હતા. ત્યારે કામદેવની પત્ની રતિએ ભગવાન શિવની કઠોર તપસ્યા કરી. તે હતા 8 દિવસ. ભગવાન શિવજી 8 દિવસ પછી પૂર્ણિમાના દિવસે પ્રસન્ન થયા અને વરદાન આપ્યું કે કામદેવ હરિ પ્રગટ થશે, જન્મ લેશે. ત્યારે કહેવાય છે કે ફાગણી પૂર્ણિમાના દિવસે આખી સૃષ્ટિ, પ્રકૃતિ માતા રંગબેરંગી ફૂલોથી સુસજ્જ થયા. કામદેવ પ્રગટ થયા અને રતિદેવી પણ પ્રસન્ન થયા, દેવતાઓ પણ પ્રસન્ન થયા. તે હતો આ 8 દિવસ પછીનો પૂર્ણિમાનો દિવસ. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજના દિવસે ભગવાન નૃસિંહનો ગાયત્રી મંત્ર જપી શકાય છે. ઓમ વજ્રનખાય વિદ્મહે તીક્ષ્ણ દ્રષ્ટાય ધીમહિ તન્નો નરસિંહ પ્રચોદયાત. બોલો ભક્તવત્સલ ભગવાનની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.